તો ભગવાનના જે પ્રેમી ભક્તો છે, જે સંતો સાધુઓ મહાપુરુષો જે છે, એની સંગતિથી ભગવાનમાં પ્રેમ જાગે. અને આ પ્રેમ સૌથી સરળ માર્ગ છે આ સંસારથી પાર ઉતરવાનો. જો ભીડનો અર્થ છે કર્મકાંડ. બહુ કર્મકાંડ દુનિયામાં છે, આપણું તો મગજ એમાં કામ નથી કરતું અને આપણને ફાવતું નથી. ગમે ત્યારે કંઈક ઘરે કરવી જોઈએ તોય પતાવી દેવાની ચક્કરમાં હોય. પહેલા બ્રાહ્મણ આવ્યા કે જલ્દી પતાવો, આ આપણી થિયરી છે પતાવવાની. મતલબ કર્મકાંડમાં આમાંય રુચિ નથી. અને બીજું, ઉડવાનો અર્થ શું છે? માનો જેને ભીડ માનો તો એ વાંદરા ઉડી ગયા. ઉડવાનો અર્થ છે દેહાત્મ ભાવથી ઉપર ઉઠી જાવ. હું આ શરીર છું એ ભાવને છોડી અને હું આત્મા છું એ ભાવમાં સ્થિત થાવ. તો બોલે એ અમારથી થાય એમ નથી, કારણ કે અમે તો બહુ ઊંડા છીએ આમાં. તો પ્રેમીનો આશ્રય, જેને ભગવાનમાં પ્રેમ છે એવા પ્રેમીના આશ્રયમાં રહેશું તો સંસારથી આસાનીથી પાર ઉતરી જશું. જેવો વાનર હતા તો સૌભાગ્ય મળ્યું, ભગવાનના એ રૂપ સુધાનું પાન કર્યું. એ જળચરોએ ભગવાનની રૂપ સુધાનું પાન કર્યું, ભગવાનના એ ચરણ કમળોને જોયા અને એનાથી એવું આકર્ષણ થયું છે કે જેના ફળ સ્વરૂપ આ વાંદરા તો તરવાના હતા કે નહોતા તરવાના એ ખબર નહીં, પણ એ ભગવાનના પ્રેમી જળચરોનો આશ્રય લીધો તો એ વાનર પણ બધા પાર થઈ ગયા આશા. હાવ સરળ ઉદાહરણમાં કહું તો કીડીને તાપી પાર કરવી હોય શું કરવું પડે? કીડી બિચારી હોડી તો લઈને આવી ન હોય કે એની પાસે ઉડવાની કઈ સિસ્ટમ નથી. કીડી કીડી છે. પણ જે પુલ આપણા બન્યા છે સુરતમાં, જેટલા બ્રિજ, અને એ પુલ ઉપરથી કીડી હાલતા હાલતા વહી જાય, તાપી કીડી તાપી પાર કરી લે કે નહીં આસાનીથી? બાકી અઘરું છે. માનો કે એક કાંઠે નાના વરાછા બાજુ ઊભી રહે કીડીને, હોય મોટા વરાછા જવું કેમ જાય? પણ એ કીડી જોયા સરકારે પુલ બનાવ્યો છે અને પુલનો આશ્રય લે તો સહજ પાર થાય કે નહીં? તો આજે ભક્તિ માર્ગ જે છે એ પુલ છે. ભગવાને કૃપા કરીને પુલ બનાવ્યો છે કે પુલનો આશ્રય જો કોઈ લઈ લે તો જેમ આખી વાનર સેના સમુદ્રને પાર કરી ગઈ એમ આખો સંસાર ભવસાગરથી પાર ઉતરી જાય. બહુ સરળ સહજ છે. તો ભગવાનનું રૂપ એવું અદ્ભુત છે. એકવાર જેને એ રૂપમાં એટેચમેન્ટ થયું એટલું આકર્ષક છે કે સંસારનું આકર્ષણ ભૂલાવી દે. અને એટલા માટે ભગવાનને કૃષ્ણ કહેવામાં આવે છે. કૃષ્ણનો અર્થ છે સર્વાકર્ષક, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે, એટ્રેક્ટ કરે છે. જો એ રામનું રૂપ કેવું હશે, જળચર પણ જોતા જોતા સ્થિર થઈ ગયા બધા. એટલા મોટા મહાકાય વાનરો એની ઉપરથી પાર થઈ રહ્યા, કોઈ ચિંતા નથી. આસાનીથી આખી સેનાને ભગવાને પોગાડી લંકા. તો જ્યારે ભગવાન રામના વિવાહ થઈ રહ્યા છે, જો ભગવાનના રૂપનું વર્ણન રામાયણમાં એટલું સુંદર છે, તો ભગવાનના વિવાહ થયા, ભગવાન વરરાજા બન્યા છે, ઘોડા ઉપર બેઠા છે અને શિવજી ભગવાનના વરરાજા રૂપનું દર્શન કરે છે કે જો આજ નારાયણ વરરાજા બનીને આવ્યા છે તો એની સુંદરતા, આમ તો માણા બહુ સારો સુંદર દેખાય, પણ એને જ્યારે તમે સજાવી દો ત્યારે તો ઓર વધારે સુંદર દેખાય. અને ભગવાનને તો સુંદરતા છે સ્વાભાવિક. કોઈ આભૂષણ ભગવાન ઉપર લાગે ને તો એ આભૂષણની શોભા વધે છે. ભગવાન તો ભગવાન છે. પણ આપણે અહીં ઊંધું છે. કોઈ છોકરો એમના નોર્મલ સારો દેખાતો હોય ને, એને લગ્નમાં તમે જોજો એટલો કાળો લાગતો, એટલો કાળો લાગે આપણે હું લગાડીને આવ્યો છે. કોઈ પણ પુરુષોને તમે જોજો એ એમનામ હારા દેખાતા હોય, લગ્નમાં બહુ ભંગાર દેખાય. આપણી વાત છે એટલે. અને સ્ત્રીઓમાં ઊંધું છે, એ વિવાહમાં સુંદર દેખાય. એ બુદ્ધિમાન છે, સમજી ગયા છે કે બધાનો અનુભવ છે. તો ભગવાન જ્યારે બેઠા છે ઘોડા ઉપર, તો પાર્વતીજી સાથે છે, પાર્વતીજી દર્શન કરી રહ્યા છે ભગવાન રામનું, શિવ પાર્વતી બે. તો પાર્વતીજી ભગવાન રામને, ભગવાન શિવને કહે છે કે પ્રભુ આમ એક નજરથી કોને જોવો છો તમે?
બોલે હું ભગવાનનું દર્શન કરું છું, જે અશ્વ ઉપર સવાર છે, જો કેવા સુંદર વરરાજા બન્યા છે ભગવાન. એ રૂપમાં મારું મન એમાં એટેચ થઈ રહ્યું છે. તો પાર્વતીજીએ કીધું તમે ભગવાનને જોવો ત્યાં સુધી વાંધો નથી, પણ ભગવાનની સવારીને ન જોતા. આટલું મારું એક નિવેદન છે. મારે સવારીને નહીં જોતા તમે. શું કામ? બોલે એ જે ઘોડો છે ને જેની ઉપર ભગવાન બેઠા છે, એ ઘોડો કોણ છે? બોલે કામદેવ છે. અને જો કામદેવ ઉપર તમારી દ્રષ્ટિ જાહે પ્રભુ, તો તમારું ત્રીજું નેત્ર ખુલશે. ત્રીજું નેત્ર ખુલશે તો એમાંથી આગ નીકળશે, ને આગ નીકળશે ઘોડો બળીને રાખ થઈ જાય. ભગવાન કેવી રીતે જાહે? માંડવા સુધી કેમ પહોંચશે? કારણ કે કામને બાળવાનો તમારો જૂનો અભ્યાસ છે. પહેલા કામદેવને શરીર વગરનો કરી નાખ્યો તમે, આ ત્રીજું નેત્ર ઉગાડ્યું છે એટલે. પણ શિવજી કહે છે ત્રીજું નેત્ર તો ખુલ્લું છે, પાર્વતી જો તો ખરી તું. પાર્વતી જોયું તો સાચું, ભગવાનનું ત્રીજું નેત્ર ખુલ્લું હતું. કેમ? બોલે આજે તો જેટલા નેત્ર પ્રાપ્ત થાય ને એટલા નેત્રથી રામના રૂપને જોવું છે, આ રૂપ માધુરીનું દર્શન કરી લેવું છે. અને તમે જાણો છો શિવજીને કેટલા નેત્ર પ્રગટ થયા? વિચાર થયો, 15 આંખ શિવજીને પ્રગટ થઈ ગઈ. 15 નેત્રથી શિવજી દર્શન કરે છે ભગવાન રામનું. સ્વામીજી લખે છે. તો પાર્વતીજી કીધું આ તો આજ અદ્ભુત, કારણ કે ત્રીજું નેત્ર ખુલે તો એમાંથી આગ જ નીકળતા જોઈએ છે આપણે. પણ પ્રભુ આજ પહેલી વાર એમાંથી આંસુ નીકળી રહ્યા છે. હું લીલા શું છે? ત્રીજું નેત્ર શિવજીનું ખુલ્યું, આગ નથી. શિવજી કે તું ચિંતા કરે માં, આ કામ જે છે ને એ બળશે નહીં. શું કામ? તો કે કામ પહેલા કઈ કામનો નહોતો, આ કામ હવે કામનો થઈ ગયો છે. કેમ? કારણ કે એની ઉપર રામ બેઠા છે. તો જે કામની ઉપર રામની સવારી હોય, આવો કામ છે ને એ બહુ કામનો છે. આ પહેલા કઈ કામનો નહોતો એટલે મેં બાળીને ભસ્મ કરી દીધો તેને. હવે એ સાચી જગ્યાએ સેવામાં લાગ્યો છે. જો આ જગતમાં આપણી અંદર ગમે એટલી કળા હોય, ગમે એટલી સારી આપણે કોઈ વિદ્યા જાણતા હોય, પણ આ બધી વિદ્યા શૂન્ય છે જ્યાં સુધી ભગવાનની સેવામાં ન લાગે. તો આ કામ હવે કામનો થયો છે. કેમ? કારણ કે એની ઉપર રામ છે. અને જે કામ ઉપર રામ હોય, ભગવાન શિવ કહે છે આપણે ત્યાં તો એ કામ પણ વંદનીય છે, જો ભગવાન એની ઉપર છે તો. કેમ? પાર્વતી જરાક ધ્યાનથી જો, એ કામની લગામ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. કારણ ઘોડા ઉપર બેઠા છે ને તો લગામ ભગવાને પકડી છે. તો કામની લગામ જ્યારે ભગવાનના હાથમાં હોય, આવો કામ બીજાનો હું બગાડીએ કે પછી? શિવજી કહે છે કામની લગામ ભગવાનના હાથમાં છે, એનો મતલબ અરજી હમારી મરજી તુમ્હારી. બહુ અદ્ભુત વાત ભગવાન શિવ કહે છે. જો આપણે કામને એવું માનીએ છીએ કામ બહુ ખરાબ છે, પણ ક્યારે? તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે ધર્મ વિરુદ્ધ જે કામ છે, આ કામ જે છે ને એ નિંદનીય છે. પણ ધર્મ અનુકૂળ જે કામ છે, તો ભગવાન કહે તો મારી વિભૂતિ છે. વિભૂતિ યોગમાં ભગવાન કહે છે ધર્મ અનુકૂળ કામની ભારત વર્ષની અંદર સરાહના થઈ છે. શું કામ? કારણ કે ગીતા કહે છે કે ધર્મ અનુરૂપ કામ જે છે, હે અર્જુન, એ મારું જ સ્વરૂપ છે. ધર્મ અનુરૂપ જે કામ ચાલે છે, ભગવાન એને પોતાની વિભૂતિ કહે છે. ધર્મ સંમત કામને ભગવાન પોતાનું સ્વરૂપ કહે છે. તો જો આ ભારત વર્ષ એક એવી ભૂમિ છે, અહીંયા કામની નિંદા નથી, અહીંયા કામદેવ છે. જો આપણે ત્યાં શબ્દ પ્રયોગ શું થયો છે? કામદેવ. આપણે દેવ શબ્દ કોની હાટો પ્રયોગ કરીએ છીએ? દેવતાઓ માટે, સારા લોકો માટે. તો કામદેવ જ્યારે કોઈ બોલે છે ત્યારે સમજવું કે આ ભગવાનની સેવામાં લાગેલો છે. કામદેવ શબ્દ જ્યારે પ્રયોગ કરીએ ત્યારે એ શું છે? ભગવાનની સેવામાં. અને જ્યારે કામ ભગવાનની સેવામાં ન હોય તો એના માટે આપણે ત્યાં એક શબ્દ પ્રયોગ થયો છે, કામ વિકાર. કેટલી સુંદર વ્યવસ્થા આપણા શાસ્ત્રોમાં છે. જો ધર્મથી વિરુદ્ધ છે ત્યારે એ કામ વિકાર છે, કારણ કે વિકાર જ ઉત્પન્ન કરશે. અને જ્યારે ધર્મથી અનુકૂળ છે ત્યારે એ કામદેવ છે, તો આપણે ત્યાં એની પૂજા પણ થાય છે. જ્યારે એ દેવ છે ત્યારે એ વંદન કરવાને યોગ્ય છે, વંદનાને લાયક છે.
અને જ્યારે એ કામ વિકાર છે ત્યારે એ નિંદાને લાયક છે, ત્યારે આપણે એની નિંદા કરીએ છીએ. આ કામ જો મર્યાદામાં હોય તો ઠીક છે, અમર્યાદિત હોય તો સમસ્યા ઊભી કરે છે. તમે જો આપણે આંગળીમાં નખ છે, નખ જેવો વધે એટલે આપણે એને કાપી નાખીએ. હિન્દીમાં એને કહે છે નાખૂન. નાખૂન મતલબ જેમાં ખૂન નથી, લોહી નથી, એ છે નાખૂન. તો જેમાં બ્લડ નથી એને આપણે કાપી નાખીએ છીએ. એની એક લિમિટ છે. પણ આપણે આખો નખ નથી કાપી નાખતા, કારણ કે એ નીચે તમે આવો થોડાક લિમિટમાં તો શું થાય, લોહી નીકળે. ક્યારેક ક્યારેક કાપવામાં અસાવધાની થઈ જાય છે, ખબર પડે છે, આ નહોત કાપવાનું, કપાઈ જાય છે ક્યારેક. તો વિચાર એ કરવાનો છે કે કામ જે ધર્મથી વિરુદ્ધ છે એને કાપી નાખવાનું, પણ જે ધર્મ અનુકૂળ છે તો એ જીવને સહાયક છે. મૂળ ભાવ આ છે. શિવજી આ રીતે ભગવાનના સુંદર આ સ્વરૂપનું દર્શન કરતા સમજાવી રહ્યા છે માતા પાર્વતીને કે જે કામ ઉપર રામની સવારી હોય પછી ઈ કામ કેવી રીતે કામનો નથી. તો વાસ્તવમાં આનું બહુ મોટું કામ છે, અને એટલા માટે આજે એને બાળવાનો નથી, આજે એનું દર્શન કરવાનું છે. ભગવાનનું દર્શન કરતા કરતા શિવજીની આંખોથી અશ્રુઓની ધારા વહી રહી છે. તો ભગવાન શિવ 3 શિક્ષા અહીં આપી રહ્યા છે. આંખ ખુલ્લી હોય તો જ્ઞાન થાય. આપણે કોઈ વસ્તુને જોઈએ તો ખુલ્લી આંખથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, અને આંખ બંધ હોવું એ વિજ્ઞાન છે. કોઈ વસ્તુને જોઈ પછી આંખ બંધ કરી પછી આપણી બુદ્ધિ એનું એનાલિસિસ કરે, આ સત છે કે અસત છે. તો ખુલ્લી આંખે જોવું ઈ છે જ્ઞાન. આંખ જ્યારે બંધ થાય એટલે બુદ્ધિનો તર્ક વિતર્ક એમાં શરૂ થાય, વિવેક કામ લાગે, ઈ બને છે વિજ્ઞાન. પણ આંખોમાંથી જ્યારે આંસુ નીકળે ઈ છે ભક્તિ. જો શિવજી ભગવાનના પરમ ભક્ત છે, વૈષ્ણવા નામ યથાશંભુ. આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા છે ભગવાન શિવને, મતલબ ઈ ભક્તિ પ્રગટ થઈ રહી છે. તમે જો સંસારમાં તમે કોઈ દી જ્ઞાનીઓને રડતા નહીં જોયા હોય? જોયે છે કોઈ મહાજ્ઞાની હોય ને ક્યારેય રડતા હોય? નથી. વૈરાગીને ક્યારેય રડતા નહીં જોયા હોય, કારણ કે એના વૈરાગ્યમાં લાગેલા છે, એ રડતા નથી. રુદન કોણ કરે છે? ભક્ત. મહેતા નરસિંહ રડે છે, મીરા રડે છે, તુકારામજી રડે છે, નામદેવ રડે છે. તો ભક્ત રુદન કરે છે, કારણ કે ભક્તિ, ભગવાનનો જે પ્રેમ છે ને એ અશ્રુ બનીને આંખોથી વરસે છે. બધા દેવતા આવ્યા છે ભગવાનના વિવાહ જોવા માટે, બધા ભગવાનના વિવાહ જોઈ રહ્યા છે, અને એ સમયે શિવજીએ બધા દેવતાઓને સલાહ આપી, તમે આવ્યા છો ભગવાનના વિવાહમાં, પણ જુઓ તમારે બુદ્ધિથી આ વિવાહને જોવાના નથી. આમાં જો બુદ્ધિ લગાડશો ને તો આ વિવાહનો આનંદ નહીં લઈ શકો તમે. હવે કોકના લગ્નમાં આપણે ગયા હોય અને ત્યાં જઈને ડીશ હાથમાં લેવી, આ નહોતું રાખવાનું મેનો યાર. પછી કંઈક બીજો પ્રોગ્રામ, આ નહોતું કરવાનું યાર. આપણને એકવાર પૂછ્યું હોત ને તો આપણે એને સલાહ આપે તા શું કરાવીએ? ભાઈ તું આવ્યો, મજા કર ને, ખાઈ પીને જલસા કર ને. બુદ્ધિ દોડાવો ને. જો આ ખાલી લગ્નની વાત નથી, આ સંસારમાં ક્યાંય પણ બુદ્ધિ દોડાવો ને એટલે આનંદ સમાપ્ત થઈ જાય. માની લો તમે ક્યાંક ફરવા ગયા ને જો આ હોટલો આમ ન હોવી જોઈએ, તો તમે 5-7 દી રોકાશો, એ જ એનાલિસિસ કરશો, આ હોવું જોઈએ આ ન હોવું જોઈએ. ભાઈ ફરવા ગયા છો, ફરવાનો આનંદ લ્યો, બુદ્ધિને તાળું મારી દો ને. અને જ્યાં બુદ્ધિનો પ્રયોગ કરશો ત્યાં તર્ક ડખા ચાલુ થઈ જાય. તો શિવજીએ કીધું જો વિવાહમાં આવ્યા છે, આપણે આનંદ લેવા માટે આવ્યા છે, એટલે બુદ્ધિ આમાં લગાડવાની. તોય એક દેવતાએ લગાડી. શિવજી તો દેવાધિદેવ મહાદેવ છે, ના પાડી બધાને બુદ્ધિને લગાડવાની. જોવો આનંદ મજા કરો. તો એક દેવતા હતા, એને બુદ્ધિ દોડાવી. તો કોણ હતું? બ્રહ્માજી. ભગવાનના વિવાહ જોતા જોતા બ્રહ્માજીએ
જોયું કે ગડબડ તો છે આમાં કઈ. બ્રહ્માજી વિચાર કરે. શિવજીએ બ્રહ્માજીને મોઢું જોયું તો જોયું, બ્રહ્માજીને બોલાવે, અહીંયા આવો સાહેબ.